વિરમગામ તાલુકાના થોરી મુબારક ગામમાં અગાઉ પ્રેમ સંબંધને લઈને બોલાચાલી બાદ માર મારતા યુવતીના પિતા ગંભીર ઇજાગ્રસ્ત। વિરમગામ રૂરલ પોલીસ મથકમાં 3 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ। વિરમગામ તાલુકાના થોરી મુબારક ગામ ખાતે રહેતા લલિતાબેન પ્રવીણભાઈ કોળી પટેલ નાઓ તેમની દીકરી 1 વર્ષ અગાઉ ગામમાં રહેતા નારાયણભાઈ ઉર્ફે મુન્નો ધીરુભાઈ મેણિયા કોળી પટેલ નાઓ વચ્ચે પ્રેમ સંબંધ હોય ત્યારબાદ સમાજ રાહે સમાધાન થયા બાદ યુવક બહાર ગામ રહેવાનું નક્કી થયેલ હોવા છતાં આરોપી ગામમાં આવતા યુવતીના પિતા પ્રવીણભાઈ કેશાભાઈ કોળી પટેલ નાઓએ આરોપી એકને ગામમાં કેમ આવેલ છે તેમ કહેતા આરોપીઓ દ્વારા પ્રવીણભાઈ ઉપર એકદમ ઉશ્કેરાઈ જઈને તેમજ ઝઘડો કરીને જેમ ફાવે તેમ ગાળો બોલીને પ્રવીણભાઈ નાઓને ગાળો બોલવાની ના પાડતા આરોપી દ્વારા ઘરમાંથી કોદાળી લઈને પ્રવીણભાઈને માથાના ભાગે કોદાળીના ઉપરા છાપરી 2 થી 3 ઘા મારીને પાડી દઈ માથાના મધ્ય ભાગ તેમજ જમણી બાજુ કાનના ભાગે ગંભીર ઇજા પહોંચાડીને અન્ય આરોપી દ્વારા પ્રવીણભાઈને ગળદાપાટુનો માર મારી ત્રણેય આરોપીઓએ યુવતીના માતા પિતાને જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે લલિતાબેન પ્રવીણભાઈ કોળી પટેલ નાઓએ વિરમગામ રૂરલ પોલીસ મથકમાં આરોપી નારાયણભાઈ ધીરુભાઈ મેણિયા, રમેશભાઈ ધીરુભાઈ મેણિયા, ગોદીબેન ધીરુભાઈ મેણિયા તમામ રહે થોરી મુબારક સામે વિરમગામ રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે। વિરમગામ રૂરલ પોલીસે ત્રણેય શખ્સો સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે।